અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિધાનસભા અધિકારી વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી આજે તેમના અલગ અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા. ગરીબ ખેતમજૂરોના અધિકારો માટે તેઓએ લુખ્ખા તત્વો સામે લાલ આંખો દર્શાવીને સમાજમાં તડકો ફોડ્યો. મહુવા તાલુકાના આસરાણા ગામમાં કોળી સમાજના મજૂરોને અસામાજિક તત્વોની રંજાડ અને મારપીટથી પરેશાન કરવાના મુદ્દા પર સોલંકીએ તુરંત કાર્યવાહી કરી. રાજુલાના પટવા ગામમાં ખેતમજૂરોના વહેલા પહોંચીને તેમની સમસ્યાઓ સાંભળ્યા પછી સોલંકી આસરાણા ગામે વરસી પડ્યા અને અહીં કોળી મજૂરોને પરેશાન કરનારા લુખ્ખા તત્વો વિશે જાણીને તેઓ કફ ગયા અને ગામના સરપંચને આક્રમક મૂડમાં બોલાવીને કડક ભાષામાં ચેતવણી આપી. લુખ્ખા તત્વોને કહી દો કે આ જાફરાબાદ કોઈ ખાધું છે નહીં, કોઈ કોળી સમાજના અડિયુને હાથ લગાવશો તો તમને બદલો લેવો પડશે. એટલે સરપંચને આખા મામલાની તપાસ કરીને લુખ્ખાઓને સમજાવવાનો કોલ કર્યો જેથી ગરીબ મજૂરોને વધુ પરેશાની ન થાય. સોલંકીએ કહ્યું કે ગરીબ મજૂરોના હક માટે હું હંમેશા જજુમું છું. આવા લુખ્ખા તત્વોને નાસી કાઢવા પડશે અને આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે, જેમાં તેમનો આક્રમક અને વાયરલ વિડીયો જે છે તે સામે આવ્યો છે, જેમાં તેમનો આક્રમક અને ન્યાયપ્રિય અંદાજ સ્પષ્ટ દેખાય છે. કોળી સમાજના મજૂરોએ તેમને મસીહા કહીને આશીર્વાદ આપ્યા. મુદ્દા પર પોલીસ અને વહીવટી અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે જેથી આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય. સ્થાનિક વસ્તીમાં સોલંકીની આ કાર્યવાહીથી ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.